એક દાસીએ દોડીને દ્રૌપદીને વાત કરી કે મહારાણી, મહારાજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જે નીકળ્યા છે સંન્યાસ લઈને, મહેલ છોડીને જાય છે. દ્રૌપદી દોડતા આવ્યા. દ્રૌપદી જ્યાં પગે લાગ્યા ગાંધારીને, ધૃતરાષ્ટ્રને. અંધ લોકોની સ્મરણ શક્તિ બહુ જોરદાર હોય છે. હાથ આડ્યો અને ધૃતરાષ્ટ્ર ગાંધારી ઓળખી ગયા કે આ તો દ્રૌપદી છે, પગે લાગે છે. હજી બોલ્યા નતા, હાથ સ્પર્શ થઈને ઓળખી. ધૃતરાષ્ટ્ર એકદમ ગડગડા થઈ ગયા કે બેટા માફ કરજે દ્રૌપદી, વિદાયના સમય તું પગે લાગવા આવે છે, પણ હું તને ખાલી હાથ આશીર્વાદ આપું છું. મારી પાસે કઈ નથી બેટા. મેં નોકરોનો તો ભેટ આપી નીકળ્યો છું, પણ તો મહારાણી છે ને બહુ છે, એ પગે લાગે છે, એને શું આપું? ગડગડા થઈ. દ્રૌપદી કે મહારાજ હું ભેટ લેવા નથી આવી, મારું હક લેવા આવી છું. હકની વાત સાંભળી ધૃતરાષ્ટ્ર એકદમ આંચકા અનુભવે છે કે બેટા કયું હક મેં દબાવ્યું છે, શું બાકી છે મારી પાસે? દ્રૌપદી કહે છે ખાનદાનના વડીલોની સેવા કરવાનો આ દીકરીને, આ રાજઘરાણાની બહુને હક છે કે નહીં? શું કલંક લગાવવા માંગો છો ભરત વંશમાં કે વૃદ્ધોને કાઢી મૂક્યા? અંધ વૃદ્ધો ભટકી ભટકીને મરી ગયા, છોકરાઓ સેવા ન કરી, આ કલંક લગાવવા માંગો છો તમારા ભરત વંશમાં? મારું હક છે સેવાનું, વડીલોનું, મારું હક પાછો આપો. કલ્પના જ નથી ધૃતરાષ્ટ્રની કે દ્રૌપદી મનમાં અમારા પ્રત્યે લાગણી હશે, ભાવ હશે. બંને પાછા બળ મોગા. ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને બંને હાથ પકડી દ્રૌપદી પાછા મહેલમાં લઈ ગયા. ઉતારવા લુગડા જે શોભે પહેરો પાછા. ધુસકે રોયા ગાંધારી ધૃતરાષ્ટ્ર બંને કે જે દ્રૌપદીએ અંબોળો છોડીને પ્રતિજ્ઞા કરી હતી, એની પ્રતિજ્ઞા ભલે પૂરી પાડી, પણ અમારા માટે લેસ માત્ર દુર્ભાવના નથી એની. અમે તો સ્વેચ્છાથી નીકળી જતા હતા, આદરપૂર્વક લડીને પાછી. અને દ્રૌપદી હંમેશા પોતાના હાથ છે ને ગરમ ગરમ પીરસીને જમાડ્યા છે. હું આ માતાઓને પૂછું છું, જો તમે હોત તો બરાબર દાઢમાં રાખ્યું હોત કે હવે વારો આવે છે, ખબર પાડું. આને ખાનદાની કહેવાય બાપ, અને કુળની મર્યાદા કહેવાય, અને વડીલોનું માન રાખ્યું કહેવાય. હું માનું છું કોઈના વડીલો ધૃતરાષ્ટ્ર ગાંધારી જેવા નહીં હોય. આજે વડીલો મોડું હંતાડીને રોવે છે. અને મને એટલે ખબર છે કે ક્યાંય રોવા જાય તો ઘરની આબરૂ જાય, દીકરાની આબરૂ જાય, દીકરાને ખબર પડે તો ઘરમાં ઝઘડો થાય, કહી શકાય નહીં, સહી શકાય નહીં. એવા લોકો અમારી પાસે આવીને હૈયું ઠાલવે છે. એવા લોકોને અમારી પાસે સાંત્વના મળે છે. કોઈને નથી કહી શકતા, એ લોકો અમારી સામે આવીને રોવે છે. એટલે અમને ખબર છે. ભલે તમે કરોડોથી અબજોથી કમાતા હો, મેં એવા જોયા છે, ચોડી ખંડિત થઈ હોય, કે તો પિતા એકલા જીવતા હોય, કે તો મા એકલી જીવતી હોય. પહેલું તો આમ આકાશમાં ઉડતો હોય. વડીલો તો ઘરમાં ખપતા જ નથી. ઘર આપી દે જુદું, ડ્રાઈવર આપી દે, ગાડી આપી દે, એક નોકર આપી દે રાંધીને ખવડાવવા માટે. એટલે કોઈને બોલવાનો અવસર જ નથી. ભાઈ એ વૃદ્ધ છે, દીકરાની ખોટ નોકર પૂરી પાડે? વડીલોને પોતાના ભૂલકાઓ સાંભળે. ખબર છે ને, મૂળ કરતા વ્યાજ વધારે વાલું હોય, મોઢું જોવાનું મળતું હોય છોકરાઓનું, પૌત્ર પૌત્રીનું મોઢું ઢાંકીને રોતા હોય છે બધા. માંદા પડે તો ભલે નોકર ડાક્ટરને બોલાવી લાવે કે નોકર ગાડીમાં એમ લઈ જાય દવાખાને, પણ બરાબર તાવ આવ્યું હોય ને માથું ચડી હોય તે વખતે ઘરનો કોઈ છોકરો છે બાપા કહીને માથે હાથ મૂકનાર? બાપા માથું તો કહીશ, લાવ દબાઈ દે. કોણ હોય એ વખતે? નોકરને પડી હોય એવું? માથું લપસીને પડે, 2 કલાક પડ્યો રહે, તારે કોઈ નોકર આવે, તારે એને ઉઠાવે.
એ દુસકે દુસકે રોતા હોય છે. ખાવાનું મળે છે, કપડાં મળે છે, ગાડી છે, ડ્રાઈવર છે, નોકર છે, પણ એટલાથી સુખી થઈ જાય માનો છો? અચાનક આ વડીલનું મોત આવે તો મોડું જો નોકરને બૂમ પાડે. હું કહું છું ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જેવા વડીલો કોઈને નહીં હોય. દ્રૌપદીની ખાનદાની તમે જોવો છો ને, અશ્વસ્થામાને કેમ બચાવ્યું? વિધવા થયેલી મારી ગુરુ માતાનો એક ને એક દીકરો ન મારી નાખતા. એનો ગુનો નથી, મને ગુરુ માતા નજરની સામે દેખાય છે, છોડી દે. એટલો મોટો અપરાધ તરી છોડી દીધો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયેલા પાછા લઈ આવ્યા. ચોક્કસ જે દુષ્ટો હતા એમને સજા આપવામાં બિલકુલ નરમાઈ નથી વર્તી, પણ જ્યારે ખાનદાનની વાત આવે, જ્યારે વડીલોની વાત આવે, જ્યારે ઘરની વાત આવે, આ ઘરની આબરૂ છે, ત્યારે આવો વિવેક હોવો જોઈએ. હવે આ જો આપણે આપણી પેઢીઓને કોઈ દી સંભળાવ્યું જ નથી, વિચારો કઈ રીતે આવશે ભાઈ? યુધિષ્ઠિર રોતા હતા અને નારદજી આવી ગયા. નારદજી પૂછે છે, ધર્મરાજ શું થયું, કેમ આપ રડો છો? કે પિતા તુલ્ય મહારાજ ધૃતરાષ્ટ્ર ક્યાંક જતા રહ્યા, બોલ્યા વગર ખબર નહીં મારો શું અપરાધ થયો. નારદજી કહે છે, ધૃતરાષ્ટ્ર ક્યાંય નથી ગયા, ગંગા તટે છે. વિદુર એમની સાથે છે, 7મા દિવસે દેહ છોડવાના છે, આયુષ્ય પૂરું થયું છે, આત્મકલ્યાણ માટે ગયા છે. એમનું ન રડો, તમે તમારા સંભાળો, કાળ કોઈનો સગો નથી. આહા, નારદજીનો હથોડો પડ્યો, કાળ કોઈનો સગો નથી, એમના ના રડો, તમારા સંભાળો. અને યુધિષ્ઠિર સફાળા જાગી ગયા કે મારા એ પૂરા થયા છે, હું તો દાદા માટે રડું છું. આ નારદજી શું કહે છે? કાળ કોઈનો સગો નથી. યુધિષ્ઠિર કહે છે, અર્જુન દ્વારિકા ગયો છે, પાછો આવે એટલે હું સિંહાસન દીકરાને આપી નીકળી જઈશ, પરીક્ષિતને આપીને, હવે હું નહીં રહું. તે દિવસ સાંજે અર્જુન પાછા આવ્યા, પણ અર્જુન રડતા રડતા આવ્યા. દ્વારિકા ડૂબી ગઈ હતી, ભગવાન ધામ પધારી ગયા હતા, યાદો બધા કપીને આપસમાં લડીને મરી ગયા હતા. સ્ત્રીઓને બાળકોની રક્ષા ના કરી શકો અર્જુન, લૂંટારોએ લૂંટી લીધું. મહાભારત યુદ્ધ જીતનાર ડાંકોથી હારી ગયો. યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન તારો તેજ ક્યાં ગયો? આંખમાં અસુર કેમ? શું થયું? અર્જુન આખી વાત કરી. સાંભળતાની સાથે કુંતા માતાએ દેહ છોડી દીધો. દ્વારિકાધીશ જતા રહ્યા. કોના માટે જીવ મારે? દેહ પડી ગયો. આવી ભક્તિ કુંતા માતાની. પાંડવોએ માતાના અંતિમ વિધિ કરી, પરીક્ષિતને ગાદી બેસાડી અને બીજા દિવસે નીકળી ગયા. 5 ભાઈઓ ગયા, દ્રૌપદી પણ સાથે ગયા. રસ્તામાં બધાના એક એક કરીને દેહ પડ્યા. બદ્રીનાથથી આગળ જઈએ ને, સતોપથ આગળ પછી સ્વર્ગ દ્વાર આવે છે. કૈલાસ જાઓ ને તો કૈલાસ પર્વતના 2 કિલોમીટર પહેલા યમદ્વાર આવે છે, અને બદ્રીનાથથી આગળ જાઓ ને સતોપથ, તો સતોપથમાં આગળ પછી સ્વર્ગ દ્વાર આવે છે. બંને જગ્યા તમે આગળ જાઓ તો એમના હાથમાં પડ્યા, ને ત્યાં જાઓ તો સ્વર્ગમાં પ્રવેશ્યા. ત્યાંથી આગળ જતા ઓક્સિજન સાવ ઓછું થઈ જાય છે, અને ઠંડી માઇનસમાં કેટલી હોય નક્કી નહીં. ત્યાં પછી નક્કી નહીં કયા છડે આંખો મીચાઈ જાય. ભૂતકાળમાં ઘણા લોકો દેહ છોડવાનું થાય ને કે હવે આપણે જીવા જેવું કંઈ રહ્યું નથી, જીવવાની ઈચ્છા નથી, યાત્રા કરતા કરતા પહોંચી જતા. એને આત્મહત્યા ન કહેવાય. તમે કહેશો કે આત્મહત્યા નહીં, કંટાળીને દવા પીધી હોય કે ફાંવો ખાધું હોય, કુવામાં કૂદ્યા હોય, એ આત્મહત્યા કહેવાય. આ તો ભક્તિ કરતા કરતા, તીર્થની યાત્રા કરતા કરતા, ચાલતા ચાલતા થાકો જો તમે અને ભીવામાં ખાવા બેઠા, ઓક્સિજન ઓછું, ઝપકી લાગી જાય, પછી ઉઠો જ નહીં. રામ બોલો ભાઈ, એટલું સાયલેન્ટ મૃત્યુ થાય છે ત્યાં.
એટલે કૈલાસની યાત્રામાં ત્યાં ગાઈડ હોય ને એ બેહવા ન દે, તો ઉભા ઉભા બેહમો ખાઈ લ્યો, હાલો અહીં બેહાય નહીં કે બેઠા ને ઝપકી લાગી તો ગયા. એ રીતે સ્વર્ગારોહણમાં પણ છે. યુધિષ્ઠિર સદેહે સ્વર્ગારોહણ કરી શક્યા, એ સ્વર્ગમાં ગયા. પરીક્ષિત રાજા થયા પછી વિચાર કરે છે કે અમારા ખાનદાનમાં એક દુર્યોધન પાક્યો, એવો ભયંકર વિનાશ કરીને ગયો, હજારો વર્ષ દુનિયા નહીં ભૂલે. અને મારા વડવાઓને ગમે એટલું દુઃખ પડ્યો, ભલે દર ભટક્યા, બધું ગુમાયું, પણ ધર્મ છોડ્યો નથી. તો ભગવાન દ્વારિકાધીશ કદી હાથ છોડ્યો નથી. હું એમનો સંતાન છું, પ્રતિજ્ઞા કરું છું ધર્મપૂર્વક રાજ ચલાવીશ, ચારે ચરણથી ધર્મને સ્થિર કરીશ, આ ધર્મને ટકવા નહીં દઉં. આ પ્રતિજ્ઞા લીધી હું. અને પરીક્ષિતે ધર્મરાજ ઘોષિત કર્યું પોતાના દેશને, આખી ધરતીને ઘોષિત કર્યું. આપણે ભારતને ધર્મરાજ ઘોષિત કરી શકો છો? ચારે ચરણથી ધર્મ લાગુ કર્યું. સત્ય, તપ, શૌચ અને દયા, આ ધર્મ છે. લોકો એટલા બધા ગોટાળા કરે છે કે ધર્મ અને પૂજા પાઠ બંનેને એક સમજી જ લે છે. બંને એક નથી. પૂજા પાઠ એ ઉપાસના છે. ઉપાસના ધાર્મિક પુરુષ પણ કરે, ગૃહસ્થી પણ કરે, સંન્યાસી પણ કરે અને રાક્ષસ પણ કરે. તમારા કરતા રાક્ષસો વધારે ઉપાસના કરે છે. રાવણે 10,000 વર્ષ તપસ્યા કરી, આપણામાંથી કોઈ 10 વર્ષ નહીં કરી હોય. હિરણ્યે 36,000 વર્ષ સુધી સાધના કરી છે, આપણામાંથી કોઈ હશે? તો શું કહી દેવાય? હા, બહુ મોટા ધાર્મિક હતા. ધાર્મિક હતા કે રાક્ષસ હતા? આપણે એટલી મોટી ભૂલ કરીએ છીએ. સારા રાક્ષસો ચૂંટણી આવે ને એટલે ધોતિયા પહેરીને તિલક કરી નીકળી પડે છે. આ લોકો જો ને ધાર્મિક છે, મંદિરે આવ્યો તો અભાગ્યા, તારી બુદ્ધિમાં પથ્થરો પડ્યો છે. ધાર્મિક નથી, રાક્ષસ છે. રાક્ષસોને કોઈ પણ રીતે પાખંડ કરી, ઢોંગ કરી, છૂટ કરીને સત્તા અને સંપત્તિ જોઈએ છે. એક આતંકવાદી, 5 નમાઝ કરવા વાળા ધાર્મિક કહેવાય? ધાર્મિક પુરુષ જયારે ઉપાસના કરે તો સોનામાં સુગંધ આવે, પણ રાક્ષસ ઉપાસના કરે દુનિયાની દુર્દશા કરી નાખે છે. ઉપાસનાથી જે શક્તિ મળે, જો સજ્જનને મળે, સંતને મળે, ભક્તને મળે તો દુનિયાનું કલ્યાણ કરે. પણ જ્યારે રાક્ષસની ઉપાસનાની શક્તિ મળી જાય ત્યારે આખી ધરતીને જીવ હરામ કરી દે છે લોકો. ઉપાસનાથી વ્યક્તિને મનોબળ મળે છે, આત્મબળ મળે છે અને સિદ્ધિઓ મળે છે. ઉપાસના જુદી વસ્તુ છે, ધાર્મિકતા જુદી વસ્તુ છે. ધર્મ શું આવે? સત્ય. પહેલું જ પાયો કેવો? પહેલો પિલ્લર કહો સત્ય. સત્ય એટલે પ્રમાણિકતા. કોઈ પણ રીતે ફરેબ નહીં, મિલાવટ નહીં, બનાવટ નહીં, જૂઠ બોલવાનું જ નહીં, કપટ છડાવે નહીં, દગો ફટકો આવે જ નહીં. એનું નામ ધર્મ. ગમે એટલી પૂજા પાઠ કરે, રાક્ષસો સાચા હોય છે કે દગા ફટકા વાળા હોય છે? હું કહું છું તમે ભલે બિલકુલ પૂજા પાઠ નથી કરતા, મારા હાથમાં નથી લેતા, પણ તમે સત્યવાદી છો, તમે ધાર્મિક છો. પેલો ભલે ને માથું ઉતારી દે માતાજીને ચડાવી પૂજા કરતા તો એ રાક્ષસ છે, ધર્માત્મા નથી. યાદ રાખજો. બહુ મોટું કન્ફ્યુઝન છે લોકોને દુનિયામાં ધર્મ વિષયમાં. એનું કારણ છે લોકો પોતાની પૂજા પાઠને ધર્મ કરીને એટલી બૂમ પાડી કે લોકોના કાન પાકી ગયા, માથું પાકી ગયું. અમારું ધર્મ, અમારું દેવી દેવતા નામ ધર્મ આપે છે. એનાથી મોટી મૂઢતા ન હોઈ શકે. ધર્મ કર્તવ્ય છે, ધર્મ આચરણ છે. પૂજા પાઠ, ભક્તિ એ ઉપાસના છે, ધર્મ નથી. ઉપાસના તો બધાય કરે, દેવ કરે, દૈત્ય કરે, મનુષ્ય કરે, બધા કરે. સત્ય એ ધર્મ છે. ઋષિઓ કહે છે વસ્તુ સ્વભાવ હિ ધર્મ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો એનો સ્વભાવ એ જ એનો મૂળ ધર્મ. જો સ્વભાવમાં ન હોય તો એને અમે ધર્મ ન માનીએ. તો હું તમને પૂછું છું, સત્ય તમારા સ્વભાવમાં છે કે નહીં?
મનુષ્ય માત્રના સ્વભાવમાં છે. જેમ લીમડામાં કડવાશ એનો સ્વભાવ છે, એ કદી છોડે. શેરડીમાં મીઠાશ એનો સ્વભાવ છે, લીમડાના રસથી સિંચો તો એ મીઠાશ ન છોડે. તો જે સદા મનુષ્યમાં છે, જેના સ્વભાવમાં છે, એનો ધર્મ છે, વ્યક્તિએ ધર્મ છોડવો નહીં. સત્ય મનુષ્ય માત્રના સ્વભાવમાં છે. હું તમને પૂછું છું, જૂઠો માણસ કોને કોને ગમે છે? જૂઠો મિત્ર ગમે? જૂઠો વ્યાપારી ગમે? જૂઠો બેવાઈ? જૂઠો જમાઈ? જૂઠી બહુ? જૂઠી હાહુ? અરે મા બાપ પણ જૂઠા હોય, તમારા સંબંધ નહીં ટકે. સગો દીકરો જૂઠો હોય, મા બાપ ભેગા નહીં રહી શકે. અરે એક નોકર જોઈએ ઘરમાં કચરું પોતું કરવાને, ખબર પડે કે માણસ જૂઠો છે, તમે રાખશો? તો તમારી ક્યાં તિજોરી હોંપવાની છે એમને? ભાઈ હા વેણો હોંપવાનો છે ને, રાખો ને કે ના, જૂઠો માણસ ન જોઈએ. હું કહું છું, સ્મગલિંગ કરનાર ચોર અને ડાકુઓ ભલે જૂઠા છે, બદમાશ છે, પણ આપસમાં જ્યારે વહેંચણી કરે ને, આપસમાં કોઈ કામ એકબીજાને હોંપે, 100% સત્યવાદી હોય છે. નહીં કોઈ સાક્ષી, નહીં કોઈ લખાણ, નહીં કોઈ દસ્તાવેજ. અબજોનું લેણ દેણ જુવાન ઉપર થાય, ઘડિયાળના કાંટે ડિલિવરી થાય, એટલા સાચા હોય છે. જો એ કઈ જો ફરેબ કરે ને, તો એ જ મિનિટે ગોળી મારી દેવી જોઈએ ને. બોલો, જૂઠ સહન થાય છે લોકોને? ધંધો જૂઠનો પણ થાય છે સત્યથી. સત્ય વગર જગતમાં કોઈ જીવન નહીં જી શકે. પણ મૂર્ખ લોકો પ્રચાર કરે છે, કળજુગ છે, જમાનો જૂઠનો છે, સાચા ભીખ માંગે છે, જૂઠા માણસો જલસા કરે. મકો મૂર્ખતા ના કરો, જૂઠનો પ્રચાર ના કરો. કોઈ પણ વ્યક્તિ સત્ય વગર જીવન જ ન જીવી શકે. તમને એવું લાગતું હોય તો એક દિવસ 12 કલાક રિહર્સલ કરી જાઓ. ઘરમાં નક્કી કરો કે આજે સવારથી સાંજ સુધી સાચું બોલવું જ નથી. જૂઠનો જવાનો છે, કળજુગ છે, બોલી જાઓ. અખતરા કરજો, પછી મને ફોન કરજો. હું કહું છું તમે 4 કલાક નહીં કાઢી શકો. આખો દિવસ તો બહુ થઈ ગયો. જે આવે, ભલે બાપ હોય કે દીકરી હોય કે બાઈ હોય કે શેઠ હોય કે નોકર હોય કે ત્રાહી, જૂઠું જ બોલજો. અને એક દિવસ જો આખો દિવસ જૂઠ બોલ્યા તો યાદ રાખજો કેટલા દિવસ સુધી નડશે. ખબર પડશે કેટલા મું પડ્યું. પણ સત્ય બોલીને તમે અનેક જન્મ જીવી શકો છો. એક દિવસ નહીં, સત્ય બોલીને અનેક જન્મ જીવી શકો છો. માણસને સાચો માણસ જ ગમે છે. સત્ય મારા સ્વભાવમાં છે. અમે ભલે જૂઠ કપટ કર્યા હોઈએ, પણ અમારી સાથે કોઈ કરે ને તરત જ બળતરા થાય છે. ઊંચા નીચા થઈ જાઓ, છેતરી ગયો કહો છો કે નહીં? તો જે બસ તમારા સ્વભાવમાં છે એ તો પકડી રાખો. ધર્મ છે એટલે સત્ય આખી દુનિયામાં માનવ માત્ર માટે ધર્મ છે. યાદ રાખજો, જેમ આખી દુનિયામાં દવા એક સરખી કામ લાગે છે, વિજ્ઞાનના સાધનો બધાને એક સરખા કે નહીં, એમ ધર્મ પણ એક સરખો છે. પંથ જુદા જુદા છે, પૂજાઓ જુદી છે. ધર્મ કદી જુદો હોતો નથી, અને જુદો હોય તો ધર્મ નથી. કોઈ કાળે ધર્મ નથી. જો જુદો પડે તો યાદ રાખજો, દુનિયામાં કદી એ ધર્મ નથી, પાખંડ છે. સત્ય ધર્મ છે. દુનિયામાં કયા દેશને, કઈ પ્રજાને સત્યની જરૂર નથી? મને કહો. કયા કાળમાં જરૂર નથી? કયા કાળમાં જરૂર નહીં પડે? શું માનું છો ભવિષ્યમાં નહીં પડે? તો જો આખી દુનિયા લોકો સત્ય સ્વીકારી લે, ધાર્મિક બને, તો દુનિયા કેવી હોય? કોઈથી બીવાની જરૂર, કોઈથી શંકા કરવાની જરૂર. બિંદાસ લેવડ દેવડ કરો, બિંદાસ વ્યાપાર કરો. ખબર છે કોઈ દગો નહીં કરે. પણ કદમ કદમમાં ભય, શંકા. યાદ રાખજો, ધર્મથી માણસ દિન દુગની રાત ચોગની પ્રગતિ કરી શકે છે. જેટલી માત્રામાં ધર્મ ઓછું થાય, એટલી માત્રામાં તમે પાછળ પડો, એટલી માત્રામાં માનવતા ખંડિત થાય. ધર્મ વગર માનવતા ટકી શકે? જૂઠ ફરેબ અને બદમાશીથી માનવતા ભાષણથી ટકશે? માનવતાના ભાષણ કરનારા 1 થી 1 લબાડ લોકો હોય છે, 1 થી 1 બદમાશ લોકો હોય છે. ધાર્મિકતા પ્રથમ. પરીક્ષિતે ધર્મરાજ ઘોષિત કરું, સત્ય.
સૌથી કઠોર સજા જૂઠ બોલવાની, દગા ફરેબ કરવાની, સૌથી કઠોર સજા. કોઈ વ્યક્તિએ સત્ય નહીં છોડો. તપ, તપ એટલે પરિશ્રમ. તમે તમારા કર્તવ્યમાં, તમારી ડ્યુટીમાં, તમારી ફરજમાં ઉજાગરો બેઠો, ભૂખ બેઠો, તરસ બેઠો, ટાળ સહન કરો, ઉનાળાની લૂ ને ગરમી સહન કરો, પણ તમારી ડ્યુટી ના ચૂકો, તમારા ફરજમાં પાછા ના પડો, એને તપ કર્યું કહેવાય. એક ડ્રાઈવર આખી રાત ગાડી ચલાવી છે, તમે પેટ ભર ખાશો એ નહીં ખાય, ખાશે તો ઘેન ચડશે ને ઊંઘ આવશે. એ ઊંઘી જાય તો બધા ઊંઘી જાવ કે નહીં? બે ત્રણ કલાકે ઘૂંટડું ચાય પીશે ને મોડું ધોશે, પણ તમને સુરક્ષિત પહોંચાડશે, એને તપ નથી કર્યું? બચારો ભૂખ્યો રહ્યો, આખી રાત ઉજાગરો કર્યો, સજાગ રહ્યો. એક ખેડૂત અડધી રાત્રે ટાઢમાં, આપણને રૂમમાં ઠંડી લાગે છે ને, ખેતરમાં પાણી વાળતા હશે કેટલા લોકો, એ તપ નથી કરતો? એ તપ કરે છે તારા પણ ભાણામાં હોય છે. વૈશાખ જેઠની તપતી ધરતી ને લૂમાં, ગરમ પવનના થપેડામાં મજૂરો રોડ ઉપર કામ કરે છે, ડેમ બને છે, આ કામ કરે છે. એ તપ નથી કરી રહ્યા? નાના નાના ભૂલકાઓ પ્લાસ્ટિકના ચલાકા નીચે પડ્યા છે. સંત જુદી રીતે તપ કરે, બ્રહ્મચારી જુદી રીતે તપ કરે, ગ્રસ્તી જુદી રીતે તપ કરે, વાનપ્રસ્થી જુદી રીતે તપ કરે. દરેક વ્યક્તિએ તપ કરો. આનું નામ ધર્મ. જેમ તપ કરો એમ તમે સ્વસ્થ રહો, ઇમ્યુનિટી પાવર વધે, સહન શક્તિ વધે, ધીરજ વધે, અને જેમ મહેનત કરો એમ પ્રગતિ કરો, સમૃદ્ધિ પામો. આખો રાષ્ટ્ર સમૃદ્ધ થાય તપથી, અને તમે નિરોગી રહો. તપ વગર વ્યક્તિમાં ધીરજ અને સહનશીલતાના ગુણો આવતા નથી. તપ વગર નિરોગી રહી શકતો નથી. તમે જોજો, કોરોનામાં એક પણ મજૂર નથી મર્યો. જેટલા બધા એર કન્ડિશનમાં હતા ને એ વધારે ઉપાધિમાં પડ્યા. તપાસ કરજો, સરવાળો કરજો. રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તપ એ ધર્મ છે. કોઈ પૂજા પાઠ કરવી ધર્મ નથી, ઉપાસના છે. શૌચ એટલે સ્વચ્છતા, વાયાભ્યાંતર શુચિ, અંદરની સ્વચ્છતા અને બહારની. અંદરથી વિચારો પવિત્ર હોય, વાણી પવિત્ર હોય. વાણી અને વિચાર પવિત્ર છે તો કર્મ પવિત્ર છે. ઘર, અમારા લુગડા, અમારું શરીર, અમારી શેરીઓ, અમારા રોડ બધા ચોખ્ખા હોય, અમે ધાર્મિક છીએ. દુનિયામાં જેટલા ચોખ્ખા માણસો છે બધા પ્રગતિ કરે છે. ગંદા ગોબરા લોકો સદીઓથી ખાડામાં પડ્યા છે, પ્રગતિ કરી શકતા નથી. યાદ રાખજો, શારીરિક અને માનસિક બેમાંથી એકેય પ્રગતિ નથી થતી. બૌદ્ધિક પ્રગતિ તો થાય જ નહીં. પવિત્રતા બહુ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે પવિત્રતા, ચોખ્ખાઈ બહુ જરૂરી છે. ગામમાં એક જણ પવિત્ર રહે, ચોખ્ખું રહે, અને બાકી બધા ગંદી વાડ કરીને બે, શું થવાનું તો ભાઈ? એ વાયરસ તો અમારા ઘરે આવી જશે. આખું સમાજ ધર્મ પાડે તો કામનું. તમે બે જણ સત્ય પાડો છો, આખું ગામ બેઈમાન છે, ધર્મ બચશે? ધર્મ પાડવાની જવાબદારી એકાદ વ્યક્તિને નહીં, આખા સમાજની છે, મનુષ્ય માત્રની છે. ધર્મ ફરજિયાત હોવું જોઈએ ધરતીમાં. સત્ય ફરજિયાત હોવું જોઈએ, તપ ફરજિયાત હોવું જોઈએ, સ્વચ્છતા ફરજિયાત હોવું જોઈએ. પરીક્ષિતે કર્યું. ચોથું છે દયા. પ્રાણી માત્રને કોઈને તકલીફમાં જો એને મદદમાં પહોંચી જાઓ અને સુરક્ષિત કરો અને ટેકો કરો. ગમે એટલો બુદ્ધિમાન, ગમે એટલો ધનવાન વ્યક્તિ હોય, એના જીવનમાં પણ દુઃખના દિવસો આવશે. ગમે ત્યાં અજાણા રસ્તામાં એક્સિડન્ટ થશે, ગમે ત્યાં પરદેશમાં બીમાર પડશે. કોકની મદદ જોઈએ, કોકની હૂંફ જોઈએ, કોકનો ટેકો જોઈએ. કાયમ સારા દિવસો નથી રહેતા. કરોડપતિઓ રસ્તામાં આવી જાય છે અને ભિખારી ક્યારેક કરોડપતિ થાય છે. જો દયા હશે તો દુનિયામાં કોઈને ભિખારી નહીં થવું પડે ને કોઈને ટૂંપો નહીં ખાવું પડે. કેમ કે મદદ મળી જાય છે. શા માટે આત્મહત્યા કરી? આજે અમને મળી છે, ચોક્કસ અમે કાલે બીજાની કરશો. ભાઈ આ સમાજે મદદ કરી તો ઉભો થયો, મારી ફરજાઓ છે આ વ્યક્તિને, હું મદદ કરું. તનથી થાય તો તનથી, ધનથી થાય તો ધનથી. અરે બે શબ્દ બોલીને કોઈની ધીરજ બંધાવજો. તમારા શ્વાસનથી આત્મહત્યા કરતો અટકી જાય તો તમે સેવા કરી કહેવાય. વ્યક્તિ ગભરાઈ ગઈ હોય,
ધીરજ ગુમાઈ ચૂક્યો હોય તે વખતે આશ્વાસનના 2 શબ્દ એને પેટમાં હાથ ફેરવો છે, ના ન કરો, અરે માણસ નહીં તો ઉપરવાળો મદદ કરશે, એ થોડી જતો રહ્યો છે. એક વાક્ય તમારું કોકનું જીવન બચાવી શકે છે. વચને ખાતર કરતા અરે તમે કોકને ભલામણ કરો કે ભાઈ સાહેબ હું તો લાચાર છું, પણ આપ થોડી મદદ કરી દેવા વ્યક્તિને આજે કોઈ પણ પ્રાણીને તમે મદદ કરશો એના અંતરના આશીર્વાદ મળશે. ધરતીમાં માનવતા મહેકી ઉઠશે. કોઈ એકલો નહીં પડે, બધા એકબીજા માટે છીએ. આનું નામ ધર્મ. એટલે કહું છું ધર્મ ફરજિયાત હોવું જોઈએ. જ્યાં સુધી ગુરુકુળનું શિક્ષણ ચાલતું હતું ત્યાં શિક્ષણમાં ધર્મ અનિવાર્ય હતું. આજે દુર્ભાગ્ય દેશને કહે છે ધર્મ નિરપેક્ષ છે. સત્યાનાશ જાઓ તમારું કાનૂન બનાવનારો. તમે પંથને નિરપેક્ષ ના કર્યું, દુષ્ટો ધર્મ નિરપેક્ષ કર્યું. પંથોને તમે પાલો છો સગી માના હોય એવા, ધર્મને ગાળો દો છો. તમારે લફંગાઓ જોઈએ છે, દારૂ કુટ્ટા જોઈએ છે, ચોર જોઈએ છે, બેવિચારી જોઈએ છે, ધાર્મિક નથી જોઈતા. દુનિયામાં કોનું કલ્યાણ છે? વ્યસની થવાથી, બેવિચારી થવાથી, ચોર લફંગા થવાથી, ઠગ થવાથી. જો ફરજિયાત કાનૂનમાં ધર્મ આગળ હોય ધરતી સ્વર્ગ બની જાય. પરીક્ષિતને એમ લાગ્યું કે મારા રાજમાં એકલા હું કાનૂન લાગુ કરું તો મેં નહીં પડે. આપણા લોકો બીજા દેશમાં જાય છે ધંધા માટે, સગા સંબંધી માટે, ત્યાંથી બગડે છે. બીજા લોકો અહીં આવે છે, કુસંગ બગાડે છે. આખી ધરતી મારો રાજ હોય તો જ ધર્મ સ્થિર રહે. અને પરીક્ષિત સેના લઈને દિગ્વિજય કરવા નીકળી પડ્યા. ઘોષણા કરી મારે આખી ધરતીમાં ધર્મરાજ સ્થાપિત કરવું છે. આખી દુનિયાના સમ્રાટોની સામે ઝૂક્યા, હાર્યા, સરેન્ડર થયા. અમે તમારા તાબામાં. કોઈની ફૂટી કોડી નથી લીધી, કોઈનું સામ્રાજ્ય નથી ઝૂંટ્યું, પાછો એને હોપી દીધું. પણ એક શરતે, ધર્મપૂર્વક રાજ ચલાવશું, અધર્મ જરીકે સહન નહીં કરવાનું. અને બધા સ્વીકાર કર્યું. તો આખી ધરતીમાં ચારે ચરણથી ધર્મની સ્થાપના થઈ ગઈ. અહીં સુતજી મહારાજ કહે છે કે લોકો માગે એટલું અનાજ પાકે, લોકો માગે એટલો તડકો પડે, લોકો માગે એટલો વરસાદ પડે. દુનિયામાં કોઈ રોગી નહીં, કોઈ દરિદ્ર નહીં, કોઈ ખોડખાપરવાળો નહીં, કોઈ મૂર્ખ નહીં. વડીલો બેઠા હોય, કદી બાળકોનું મૃત્યુ ના થાય. આવું સુખ લોકો જોઈ પરીક્ષિત રાજ. ધનાત ધર્મ તથા સુખમ. ધર્મ વગર સુખ મળતું નથી. જ્યારે જ્યારે ધર્મરાજ હજુ ત્યારે ત્યારે પૃથ્વી સ્વર્ગ બની ગઈ છે. જ્યાં અધર્મ આવ્યું ઉપાધિ શરૂ. પરીક્ષિત 36 વર્ષની ઉંમરે રાજગાદી સંભાળી હતી. 112 વર્ષના થયા ત્યારે એમને શ્રાપ થયો છે સર્પ કરડવાનો. 76 વર્ષ સુધી અખંડ રાજ કર્યું છે. કેટલા બુદ્ધિમાન હશે. અમારું ઘરનું વહીવટ કરવામાં થાકી જઈએ છે. સરપંચ થાય છે અને ગામની ગાળો ખાય છે. આખી ધરતીનો વહીવટ ચલાવતો વ્યક્તિ પણ જીવનમાં કદી કોઈ આંગળી ન ચીંધી શક્યો કે આને ખોટું કર્યું, કે આને આ બરાબર ન કીધું. પરીક્ષિતના જીવનમાં હવે આખી દુનિયાનું જો બાદશાહ હોય તો એને ટોકનારું કોણ? એ ધારે એવી રીતે જલસા કરે, વિલાસિતા કરે, પણ નહીં. પરીક્ષિતના જીવનમાં એક પણ વિલાસિતા નથી. જીવનમાં પહેલો ને છેલ્લો એક જ અપરાધ થયો અને એ મૃત્યુનું કારણ બન્યું. બસ સમીક ઋષિના ગળામાં મરેલો હાપ નાખ્યો, એક જ. આપ કલ્પના કરો, આ પાંડવ વંશી છે. ગર્ભમાં જઈને ભગવાનની ઝાંકી થયું હોય. બાપ, એક વાર ભગવત દર્શન થાય એ જીવ કેટલો પવિત્ર અને મહાન થયો હોય. પરીક્ષિતનો એવું અદ્ભુત રાજ હતો. સમેકના પુત્ર શ્રંગીએ કૌશિકી નદીમાં આચમન કરીને શ્રાપ આવ્યો પાડે. ઈત લંગે મારે આદમ તક્ષભે સત્યવેની દક્ષિણ કુલાંગારમ ચૌતુમે તદદ્રુહમ. મારા પિતાના ગળામાં મરેલો સાપના એ રાજાને 7મા દિવસે તક્ષક કરડજો અને મૃત્યુ થાજો. જ્યારે ઋષિને ખબર પડી કે મારા દીકરાએ શ્રાપ આપ્યો રાજાને, ખૂબ ખીજાય છે દીકરા ઉપર. મૂર્ખ, આવા ધર્માત્મા પુરુષને નાનકડી વાતમાં શ્રાપ આપ્યો. આપણા દ્વારે જળ માંગવાયા, પાણી પીવા, અતિથિને પાણી ન મળ્યું, શ્રાપ મળ્યું. પોતાના શિષ્યને દોડાવે છે કે જલ્દી જા, મહારાજને સૂચિત કર, આ બ્રહ્મ શ્રાપ છે, ખોટો નહીં પડે. 7 દિવસમાં મહારાજ પોતાનું કંઈક કરી શકાય.
શિષ્ય જઈને વાત કરે છે પ્રણામ કરીને કે મહારાજ આપને શ્રાપ થયો છે. સંદેશ લાવનારને પગે લાગીને ધન્યવાદ આપે છે, તમારું ઋણી છું, આપણને સાવધ કરવાયા. જાઓ, મને શ્રાપ આપનારને મારા વતી પ્રણામ કહેજો અને મારા વતી ધન્યવાદ કહેજો, કારણ કે મેં ખોટું કર્યું એની સજા કરી, મને એમને ન્યાય કર્યો છે. હું રાજા છું, મને કોણ સજા કરે? એનું ઋણી છું. આનું નામ ધાર્મિકતા. અહીં બીજો હોય તો વાયો ચડાવે કે 7 દિવસ માગી છે ને જોઈ લઈશ. લે આવા નીકળે છે લોકો. 1 કલાકમાં દીકરાને ગાદી સોંપી પરીક્ષિતે અને 1 ધોતિયો શરીરમાં લપેટી પહેરી દીકરાને હોપી નીકળી ગયા. ગંગા તટે ગયા. સુખતાલ, મુજફ્ફરનગર થી 20 કિલોમીટર ગંગા તટે સુખતાલ છે. એક બડલા નીચે ગંગા તટે એક શિલામાં જઈને બેસ. અહીં સુધજી કહે છે વીજળીની જેમ વાત ફેલાઈ ગઈ આખી દુનિયામાં. મોટા મોટા સંતો, ઋષિઓ, મુનિઓ જે લોકો આકાશ ગમન કરતા હતા, પોતાના યોગ બળથી આકાશ ગતિ કરીને પહોંચી ગયા. તત્રોપી જગમુર ભુવનમ પુનાના મહાન ભાવા મુનયા શિષ્યા પ્રાણ તીર્થા ભિગમાપદેશે સ્વયં તીર્થાની પુનંતી સંત. આવા મહાપુરુષો પહોંચ્યા. ભૃગુ, શક્તિ, પરાશર, વ્યાસ, વામદેવ, જાવાલી, એક ઋષિ અનેક પાપીઓનો ઉદ્ધાર કરે એવી ક્ષમતા ધરાવે છે. જેનું નામ સ્મરણ કરીએ અને આપણો પાપ ઓછો થાય એવા લોકો, જે તીર્થોને પવિત્ર કરે એવા લોકો તીર્થમાં સ્નાન થઈને પોતે પવિત્ર થવા જાય છે. સંતો તીર્થમાં જાય છે તો તીર્થ પવિત્ર થઈ જાય છે. વાલ્મીકીમાં ઘટના છે. ભગીરથે તપ કરીને ગંગાજીને ધરતીમાં ઉતરવા રાજી કર્યા. ગંગાએ વચન તો આપી દીધું, હું આવીશ. પણ પછી ગંગાને યાદ આવ્યું કે ભગીરથના પૂર્વજો તો તરશે, પણ પછી આખી દુનિયાના પાપીઓ આવીને ધૂપકા મારશે. એ બધાના પાપ ધોઈ ધોઈને મારી સીધે સાથે છે. આટલા પાપ પછી હું ક્યાંથી સહન કરીશ? તો બ્રહ્માજીને ફરિયાદ કરી કે ભગવાન, મેં વચન આપ્યું છે પણ મારે નથી જવું, મને બીક લાગે છે. કે સાની આખી દુનિયાના પાપીઓ આવશે ને આવા? બ્રહ્માજી હશે, ચિંતા ના કરો, ધરતીમાં ખાલી પાપી નથી રહેતા, ભગવાનના ભક્તો રહે. લાખો પાપી તમારું પાપ ધોઈને તમારા ઉપર નાખીને ગયા હશે. એક સંત આવીને આમ ગંગા મૈયાને પ્રણામ કરશે, સ્પર્શ કરશે, તમારા પાપ બળીને ખાક થઈ જશે. ચિંતા ન કરો, જાઓ. અહીં શુદ્ધજી કહે છે સ્વયં તીર્થાની પુનંત સંત. આવા પુરુષો આવ્યા અને કહે છે પરીક્ષિત 7 દિવસ અમે અહીંયા જ રહીશું, આપ ચિંતા ન કરો. પરીક્ષિત કહે છે આજ સુધી મેં કોઈ સાધના નથી કરી, સમય નથી મળ્યો. अब 7 દિવસ રહ્યા છે, મારે શું કરવું? મને કોઈ માર્ગ બતાવો. બધા ઋષિઓ આપસમાં ચર્ચામાં ઉતર્યા, શું કરવું? બધાને એક પ્રશ્ન અડે છે કે 7 દિવસમાં શું થાય? સમય બહુ ટૂંકો છે. બધા ચૂપ થઈ ગયા, કંઈક બોલ્યા નહીં. પરીક્ષિતના નેત્રમાંથી અશ્રુ આવ્યા. સમર્થ છે બધા, કોઈ સામાન્ય નથી, પણ મારા માટે રસ્તો નથી. લાગે છે મારા પાપ બહુ મોટા છે. પણ જ્યાં અશ્રુ આવ્યા, અચાનક સુખદેવજી મારા જંગલમાંથી ગંગા તટે નીકળીને આવી. આ કોણ લાયા હશે? ઠાકોરજી લાયા, ભગવાન લાયા. આવી વ્યક્તિ જેને આજીવન ધર્મની સેવામાં જિંદગી ખપાઈ હોય, એ નિરાશ થઈને રડે. એમનો અંતરનો અવાજ મારા પ્રભુએ સાંભળ્યું. સુખદેવજી કહે છે 10 વર્ષ હું નિજલાભ તૃષ્ટવ, 2-8 વર્ષ 16 વર્ષ બોલવાની હિંમત નથી સૂતજીની. 17મું કજી દેખાણું જ નથી શરીરમાં, હંમેશા 16 વર્ષ. શરીરમાં એક પણ વસ્ત્ર નહીં, દિગંબર છે. જ્યાં જોયે છે કે ઋષિ સમૂહની વચ્ચે રાજન બેઠા છે. આજ સુધી કદી ભેટો નથી થયો પરીક્ષિતનો સુખદેવજીનો. કેમ? સગોદોહન માત્ર મેં ગ્રહેશુ ગ્રમેદિનામ. કોઈ પણ ગામમાં ભિક્ષા લેવા પ્રવેશે છે તો 12 મિનિટમાં ભિક્ષા મળે તોય, ન મળે તો 12 મિનિટમાં વાર. એક વૃક્ષ નીચે જો એક રાત વિશ્રામ કર્યો હશે તો બીજી વાર જિંદગીમાં કદી એ વૃક્ષ નીચે આવે. હંમેશા વિચરણ. જેનો એડ્રેસ જ ન ગોતી શકાય, એનું સત્સંગ મેળવું તો ક્યાંથી મળે? પણ જ્યારે ભગવત કૃપા હોય ને ત્યારે સામેથી આવે છે. સદગુરુ ગોતવા નથી પડતા. અમારામાં પાત્રતા હશે તો અમારો ઠાકોર મોકલશે સામેથી. અને બુદ્ધિ દોડાઈને ગોતવા જશો તો ભૂલ કરશો.
આ બુદ્ધિ જગતમાં ભરે સફળ થાય, અંતર જગતમાં કામ નથી લાગતી. સુખદેવજીની જોતાની સાથે બધા સંતો ઊભા થઈ ગયા, સ્વાગતમ સ્વાગતમ. અને પરીક્ષિતના હૃદયમાં એકદમ ટાઢક વળી કે આવા આવા મહાન પુરુષો જેનું વંદન કરતા હોય, લાગે છે ભગવાને મારા માટે મોકલ્યો. ઊભા થઈ ગંગાની અંજલિ ભરી સુખદેવજીને ચરણે રેડે છે, અને જ્યાં માથું મૂક્યું ચરણોમાં અશ્રુબિંદુ ટપક્યા. અતઃ પ્રક્ષામિ સંસિદ્ધિ યોગિનામ પરમમ ગુરુ પુરુષસ્યત્કારમ પરિમાનસ સર્વધા. જેનું મૃત્યુ નજીક હોય ને શું કરું ભગવાન, મને માર્ગ બતાડો. સુખદેવજી માથે હાથ ફેરવે છે, જેમ રડતા દીકરાને બાપ માથે હાથ ફેરવા નથી. રાજન, આ દુનિયામાં મારું કોઈ કામ બાકી નથી. આ ટોપીને બેઠો ફક્ત તમારા માટે આવ્યો છું. ચિંતા ન કરો, 1 કલાક પહેલા આવ્યો હોત તોય કામ થઈ જાત. 7 દિવસ પડ્યા છે, શા માટે ચિંતા કરો છો? જે દુઃખના આંસુ હતા એ હરખ ન થઈ ગયા. જે ગુરુદેવે બાહી ધરી લીધી કે હું 1 કલાકમાં કામ પૂરું કરું તમારું, એ 7 દિવસ વિરાજ છે. એવોમાં ભાષે પ્રશ્ન રાજા લક્ષણાગીરા પ્રતિભાસ ધર્મક ભગવાન બાદરાયણી. સુખદેવજી બોલવાની શરૂઆત કરે છે. રામ સભા માયા મેં રમવા ગયા, રામ સભા માયા મેં રમવા ગયા. પહલી ભરીને રસ પીધો, એ હરિનો રસ પૂરણ પીધો. પહલી પિયાલો મારા ગુરુજીએ પાયો. બીજે પિયાલે રંગમાં રેલી હરિનો રસ પૂરણ પીધો. ત્રીજો પિયાલો મને રોમે રોમે વ્યાજ. અને ચોથે મર્યાદા બધી મેલી, હરિનો રસ પૂરણ પીધો. આજના જે યજમાનો હોય એ વ્યાસપીઠ આગળ આવી જાય. આરતી માટે યજમાનો વ્યાસપીઠ પાસે ઉપસ્થિત. રસ બસ એક રૂપે રસિયા સાથે, વાત ને સુંદે બીજી વાટે, હરિનો રસ પૂરણ પીલો. રામ સભામાં અમે રમવાને ગયા હતા. ભરીને રસ પીધો, હરિનો રસ
પૂરણ પીધો એ હરિનો રસ પૂરણ પીરો હરિ આરતી ઉતારું તો પાવન પુરાણી આરતી ઉતારું તો પાવન પુરાણની પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ખાનની પાવન પુરાણની ધન ભક્તિ કાળની આરતી ઉતારું તો પાવન પુરાણી આરતી ઉતારું તો પાવન પુરાણની વ્યાસ રચિતે શ્રી સુકે મુખ વિચરિતે વ્યાસ રચિત શ્રી સુખ મુખ વિચરિત નિગમ કલ્પે ફળે હે વરદાયન હે વરદાયન આરતી ઉતારું તો પાવન પુરાણી આરતી ઉતારું તો પાવન પુરાણની કામ ક્રોધ મદે મોહ વિનાશી કામ ક્રોધ મદ લોભ વિહારી જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વિકાસિની જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વિકાસિની વિમલ વિરાગ વિવેક વિવાસિની વિમલ જ્ઞાન વિવેક વિકાસિની હસી કહ દય રસ રાજ બિલાસિની શિખર ધય રસ રાજ વિલાસિની આરતી ઉતારું તો પાવન પુરાણી આરતી ઉતારું તો પાવન પુરાણની પાવન પુરાણી ને જ્ઞાન ભક્તિ ખાન પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ખાનની પાવન પુરાણી ને જ્ઞાન ભક્તિ ખાનની પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ખાનની આરતી ઉતારું